પહેલું સુખ તે જાતે નર્યા, આ વાત આપણે ઘણીવાર સાંભળેલી છે, પરંતુ આજે સ્વસ્થ રહેવું ને એ પણ અઘરું છે. નમસ્કાર, હું હિતાંશ, આરોગ્ય કેફેમાં આપનું સ્વાગત છે. સ્વસ્થ રહેવું એટલા માટે અઘરું કારણ કે આપણી જે દૈનિક જીવનચર્યા અથવા દૈનિક જે જીવનશૈલી છે એની અંદર વધતા કે ઓછા પ્રમાણની અંદર ઘણી વખત આળસ એક બહુ મોટું ફેક્ટર ભાગ ભજવતું હોય, અને એની અંદર પણ જોઈએ તો અમુક વખતે આપણે નહીં છતાં હોય, પરંતુ આપણી બાજુવાળાને જો કોઈ વાયરલ ઇન્ફેક્શન હોય તો એ પણ આપણને લાગવાની એટલી જ સંભાવના રહેતી હોય. અત્યારે ચોમાસા પછીનો આ જે સમયગાળો ચાલી રહ્યો છે તેમાં વાયરલ ઇન્ફેક્શન, જેમાં ફ્લૂ, ડેન્ગ્યુ અથવા આવા અલગ અલગ પ્રકારના વેરિયન્ટ્સના કેસીસની અંદર વધારો જોવા મળતો હોય છે. ગુજરાતની અંદર પણ વિશેષ કરીને છેલ્લા મહિનામાં વાયરલ ફીવરના ખૂબ કેસ નોંધાય છે. એટલે અત્યારે જોઈએ તો દર 3 કે 4 પરિવારમાંથી એક પરિવારની અંદર તો કોઈક ને કોઈક તો એવું હોય જ કે જે વાયરલ ફીવરનો સામનો કરી રહ્યું હોય, જેમાં બાળકો અને વૃદ્ધો વિશેષ કરીને અસરગ્રસ્ત થતા હોય છે. આ વિષયને વધુ જ ઊંડાણથી સમજવા માટે આજે દૂરદર્શનના આરોગ્ય કેફે આજના કાર્યક્રમની અંદર આપણે ચર્ચા કરવાના છીએ વાયરલ ઇન્ફેક્શન વિશે. આપણી સાથે દૂરદર્શન સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર રાજેશ શાહ, જેઓ જાણીતા ફિઝિશિયન છે. રાજેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું આરોગ્ય કેફે આજના કાર્યક્રમમાં. તો સૌથી પહેલાં તો રાજેશભાઈ એ જાણવા થાય કે ભાઈ આ વાયરલ ઇન્ફેક્શન અત્યારે કયા કયા એવા રોગો છે કે જે વાયરલ અંતર્ગત આવે અને એનું પ્રમાણ ખૂબ વધારે છે? જી, આપણે સૌથી પહેલાં તો વાયરસ વિશે હું થોડી માહિતી આપીશ કે વાયરસ શું છે. વાયરસ એ એક અતિ સૂક્ષ્મ જીવાણુ છે જે આપણે નરી આંખે પણ જોઈ નથી શકતા, અને જ્યારે એ આપણી નજીકમાં, જ્યારે હવામાં કે આપણી પાસે ક્યાંય હોય છે તો આપણે દ્રષ્ટિમાન નથી કરી શકતા. એને જોવા માટે એક સ્પેશિયલ પ્રકારના માઇક્રોસ્કોપ કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની જરૂર પડે છે. હવે જ્યારે આટલા સૂક્ષ્મ જીવાણુ આપણી પાસે નજીક છે અને આપણે એને દેખી નથી શકતા, તો આપણે પર એ ચોક્કસ સંક્રમણ કરવાનો જ છે, અને આપણે એ જાણી પણ નથી શકવાના, આપણે એને રોકી પણ નથી શકવાના. તો જ્યારે ઋતુ બદલાય છે, સિઝન બદલાય છે, જ્યારે શિયાળામાંથી ઉનાળો થાય છે, ઉનાળામાંથી ચોમાસું કે ચોમાસામાંથી બીજો શિયાળોનો પ્રવેશ થાય છે, ત્યારે આપણા વાતાવરણમાં આવા વાયરસનો ઉપદ્રવ ખૂબ વધી જાય છે, અને આ વાયરસનો ઉપદ્રવ આપણા શરીરમાં નુકસાન કરે જ છે. અત્યારે આપણે જોઈએ છે કે જ્યારે હવે ચોમાસાની ઋતુ વિદાય લઈ રહી છે, શિયાળાનો ઋતુ પ્રવેશ થઈ રહ્યો છે, ત્યારે મિક્સ સિઝન, ડબલ સિઝન, બેવડી ઋતુનો આપણે અનુભવ કરીએ છીએ. સવારે ઘણી વખત ઠંડી હોય છે, બપોરે ગરમીનો અનુભવ થતો હોય છે, સાંજે વરસાદ પણ પડતો હોય છે. જ્યારે આવી ડબલ સિઝન થાય ત્યારે વાયરસનું ઉપદ્રવ વધી જાય, વાયરસનું સંક્રમણ વધી જાય, વાયરસના કેસો વધી જાય, દર્દીને વાયરસ ઇન્ફેક્શન લાગવાની શક્યતા વધી જતી હોય છે. આ વાયરસ મોટે ભાગે આપણે હવામાંથી આપણા શરીરમાં પ્રવેશ કરતા હોય છે. અત્યારે આપણે જોઈએ છે કે ઘરે ઘરે લોકોને શરદીના, ખાંસીના, તાવના એવા બધા લક્ષણો સાથે દર્દીઓ જોવા મળે છે. તો આ વાયરસ આપણા શરીરમાં હવાના રસ્તેથી પ્રવેશ કરે છે. જ્યારે કોઈપણ વ્યક્તિને શરદી થાય છે, ખાંસી થાય છે, જ્યારે એ વ્યક્તિ શરદીના કારણે છીંક ખાય છે કે ઉધરસ ખાય છે, ત્યારે એના શરીરમાંથી અમુક પ્રકારના નાના નાના જે રજકણો બહાર આવે છે અથવા ડ્રોપલેટ્સ બહાર આવે છે, એની અંદર આ વાયરસ અસંખ્ય પ્રમાણમાં હોય છે. અને જ્યારે એ વ્યક્તિ બીજી વ્યક્તિના સંપર્કમાં આવે છે ત્યારે એ વાયરસ સામેવાળી વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરે છે, અને બીજી વ્યક્તિને પણ એ જ પ્રકારના સિમ્ટમ, એ જ પ્રકારના રોગ, એ જ પ્રકારના લક્ષણો થાય છે. એટલે આપણે આને વાયરસથી ફેલાતો રોગ કહી શકીએ છીએ. બિલકુલ. રાજેશભાઈ, તમે એક જે વાત કરી કે અલગ અલગ પ્રકારના વાયરલ અત્યારના આ સિઝનની અંદર, કેમ કે આ બેવડી ઋતુ હોય તો એ પ્રકારના થવાની સંભાવનાઓ રહેતી હોય. આપણા દર્શકોને પણ એક વાત જણાવી દઈએ કે આપના પરિવારમાં કે પછી ક્યાંય અન્ય પણ જો આ પ્રકારને કોઈ પણ અત્યારે વાયરલ ઇન્ફેક્શન રિલેટેડ કોઈ સમસ્યા રહી હોય તો જે સ્ક્રીન ઉપર નંબર આપ જોઈ રહ્યા છો 07926853814 અથવા 268 આ નંબર ઉપર આપ કોલ કરીને આપના પ્રશ્નો પૂછી શકો છો. એ માટે એક બાબત ખાલી એટલું ધ્યાન રાખજો, જ્યારે પ્રશ્ન પૂછો ત્યારે આપના ટીવીનું વોલ્યુમ ડાઉન રાખજો અને અમારા એક્સપર્ટને આપના પ્રશ્ન પૂછજો. તો રાજેશભાઈ, જે વાયરલને લઈને એક વાત ચાલતી હતી કે આવું અત્યારની સિઝનની અંદર આમ બેવડી ઋતુ જે કહેતું હોય તો ભેજનું પ્રમાણ પણ એટલું જ પ્રમાણની અંદર વધારે રહેતું હોય, અને એની અંદર આ વાયરલ
ઇન્ફેક્શન એના જે વાયરસ છે એ ક્યાં જન્મતા હોય? જી, આ વાયરસ જે હોય છે એ હવામાંથી એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં પ્રવેશ કરતા હોય છે. એટલે આ એક આપણે કન્ટેજિયસ રોગ કહેતા હોય છે કે સંપર્કમાં આવવાથી ફેલાતો રોગ હોય છે. જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ ખાંસી ખાય છે, છીંક ખાય છે, ત્યારે એ હવાની અંદર અસંખ્ય વાયરસને છંટકાવ કરે છે. આ વાયરસ હવાની અંદર લાંબો સમય સુધી જીવિત રહી શકતા હોય છે. જ્યારે બીજી કોઈ પણ વ્યક્તિ જ્યારે શ્વાસ લે છે ત્યારે હવામાં રહેલા વાયરસ એ સામેવાળી વ્યક્તિના શ્વસન તંત્રના રસ્તેથી એના શરીરમાં પ્રવેશ કરે છે. અને જ્યારે આ વાયરસ શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે એના 2 થી 3 દિવસ પછી વ્યક્તિને એના લક્ષણો દેખાય છે. સૌથી સામાન્ય લક્ષણોમાં તો આપણે જોઈએ કે વાયરસથી સંક્રમિત વ્યક્તિ હોય તો એને શરીર દુખવાનું શરૂ થશે, એને થોડો તાવ આવવાનું શરૂ થશે, એને પણ શરદીના લક્ષણો આવશે, છીંકો આવે છે, નાકમાંથી પાણી આવવું છે, નાક બંધ થઈ જવું થશે, કોઈક વખતે ગળામાં દુખાવો થશે, ગળામાં સોજો આવશે અને ખાંસી થશે. આ ખાંસી કોઈકવાર કફવાળી હોય છે, કોઈકવાર સૂકી ખાંસી હોય છે. અને જ્યારે વધારે પ્રમાણમાં આ રીતે વાયરસનું શરીરમાં ઇન્ફેક્શન વધી જાય છે ત્યારે કોઈકવાર ફેફસા પર પણ અસર થતી હોય છે. અને જ્યારે ફેફસા પર અસર થાય ત્યારે ગંભીર રોગમાં ન્યુમોનિયાની પણ અસર થતી હોય છે. એટલે વાયરસમાં આપણે જોઈએ તો માઇલ્ડ, મોડરેટ, સિવિયર 3 પ્રકારના વાયરસ ઇન્ફેક્શન આપણે ગણીએ. માઇલ્ડ વાયરસ ઇન્ફેક્શન હશે તો એ દર્દીને શરદી, ખાંસી, શરીર તૂટવું, કળતર, તાવ જેવું હશે. જ્યારે એને થોડું વધારે પ્રમાણમાં ઇન્ફેક્શન હશે ત્યારે એને થોડો વધારે તાવ આવે કે ખાંસી વધી જાય કે કોઈકવાર એને શ્વાસમાં તકલીફ ને બધું થશે. અને જ્યારે સિવિયર ઇન્ફેક્શન થશે ત્યારે એ વ્યક્તિના શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ પણ ઓછું થાય, ફેફસાની અંદર પણ આપણે વાયરસના કારણે સોજો આવી શકે અને કોઈક વખતે વધારે તકલીફના કારણે એને દર્દીને આઈસીયુમાં દાખલ કરીને ઓક્સિજન અને વેન્ટિલેટરની પણ ટ્રીટમેન્ટ આપવાની જરૂર પડતી હોય છે. જી રાજેશભાઈ, બાળકોની અંદર વિશેષ કરીને જોઈએ તો બાળકોમાં અત્યારે વાયરલના લીધે કફ, ઉધરસ, તાવ આ વધુ રહેતું હોય, બાળક સ્કૂલે જતું હોય તો એકથી બીજામાં આવવાની પણ આ સંભાવનાઓ રહેતી હોય. જી, હવે બાળકોને કહીએ કે ભાઈ આ નથી ખાવાનું, છતાં પણ એ ખાવા માટેનો આગ્રહ કરતું હોય, તેવી સિચ્યુએશનમાં શું કરવું? જી, આ વાયરલ ઇન્ફેક્શન આપણે જોઈએ કે બાળકો અને વૃદ્ધોને વધારે અસર કરતું હોય છે. પર્ટિક્યુલરલી જ્યારે બાળક સ્કૂલમાં જતું હોય છે ત્યારે સ્કૂલમાં જો બીજા બાળકને આ ચેપ થયેલો હોય તો એની નજીકમાં જે બાળક બેસેલું હશે એનામાં આ ચેપ લાગવાની શક્યતા વધારે હોય છે. કારણ કે નાના બાળકને ખબર નથી હોતી કે જ્યારે મને શરદી થાય, ખાંસી થાય, છીંક આવે ત્યારે એને મારે કઈ રીતે સાચવવાનું છે. સ્કૂલની અંદર એક બાળકને વાયરલ ઇન્ફેક્શન થશે તો એ વાયરલ ઇન્ફેક્શન એની બાજુમાં રહેલા બીજા બાળકને થવાની શક્યતા રહે છે. જ્યારે બીજું બાળક જ્યારે અફેક્ટેડ થશે ત્યારે એ એના ઘરમાં પણ એ વાયરસનો ફેલાવો કરી શકશે. એ બાળક એના માતા પિતાની વધારે નજીક રહેતું હોય છે. એટલે બાળક સ્કૂલમાંથી ચેપ લઈને આવશે, ઘરમાં એના મધરને એની અસર થશે, મધરને થઈ શકે, ફાધરને થઈ શકે, ઘરમાં જો બીજા એના ભાઈ બહેન હોય એને પણ આ થવાની શક્યતા હોય છે. તેથી આપણે જ્યારે પણ તમારું બાળક કોઈ બીમાર છે કે જેને વાયરલ ઇન્ફેક્શન થયું છે, શરદી છે, ખાંસી છે, તાવ છે, તો શક્ય હોય તો એને 4-5 દિવસ સુધી તમારે સ્કૂલે મોકલવું ટાળવું જોઈએ. અને એને બાળકને ઘરે આરામ કરાવવો જોઈએ, ઘરે વાયરલ ઇન્ફેક્શનની એને સારવાર આપવી જોઈએ. અને જરૂર પડે તો આપણા ડૉક્ટર, પીડિયાટ્રિક ડૉક્ટર અથવા તમારા ફેમિલી ડૉક્ટરનો સંપર્ક કરી અને બાળકની સારવાર કરાવવી જોઈએ. આ વાયરલ ઇન્ફેક્શનથી બચવા માટેના ઘરેલું ઉપાયો કયા કયા છે? જી, આપણે જાણીએ છીએ કે આ વાયરલ ઇન્ફેક્શનમાં મુખ્યત્વે ખોરાક પણ અમુક અંશે જવાબદાર હોય છે. જ્યારે આપણે અમુક સિઝનમાં ઠંડો ખોરાક લેતા હોય છે કે ઠંડુ પાણી છે, બરફ છે, આઈસ્ક્રીમ છે, કોલ્ડ ડ્રિંક છે, એ બધાનો ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે તમારા ગળાની ઇમ્યુનિટી ઓછી થાય છે અને ત્યારે તમને વાયરસની ઇન્ફેક્શન થવાની શક્યતા વધી જાય છે. તેથી બને ત્યાં સુધી આપણે પૌષ્ટિક ખોરાક લેવાનો આગ્રહ રાખવો જોઈએ. બને ત્યાં સુધી ગરમ તાજો ખોરાક વાપરવો જોઈએ. વાસી ખોરાક છે, ઉગાડો ખોરાક છે, બહારનો ખોરાક છે, એ બધો ટાળવો જોઈએ. વધારે પડતી ઠંડી વસ્તુનો પણ
ઉપયોગ ઓછો કરવો જોઈએ. વધારે પડતું ઠંડુ પાણી કે બરફ, આઈસ્ક્રીમ, કોલ્ડ્રિંક એ પણ તમારા ગળાને નુકસાન કરી શકે, ગળામાં સોજો લાવી શકે, એના કારણે વાયરલ ઇન્ફેક્શન થઈ શકે, બેક્ટેરિયલ ઇન્ફેક્શન થઈ શકે, કાકડા થઈ શકે, ગળામાં સોજો થઈ શકે અને તમને તાવ આવી શકે અને તમે બીમાર પડી શકો. તેથી શક્ય હોય ત્યાં સુધી તાજો ખોરાક ખાવો જોઈએ, ગરમ ખોરાક ખાવો જોઈએ. બહારની ઉગાડી વસ્તુ કે જંક ફૂડનો ઉપયોગ બને ત્યાં સુધી આપણે ઓછો કરવો જોઈએ. જી રાજેશભાઈ, ઘણીવાર એવું પણ થતું હોય કે સવારનો એક જે સમયગાળો હોય તો એની અંદર તો ફ્રેશ એર વાતાવરણની અંદર રહેતી હોય, જી, પરંતુ જે મોડા ઉઠતા હોય અથવા એવા માટે એક જે તબક્કો રહેતો હોય અને પછીથી સિટીનું એટલે શહેરી વિસ્તારનું પ્રદૂષણ પણ એક રહેતું હોય. જી, જેમ કે અત્યારે ટ્રાફિકની અંદર પણ જતા હોઈએ જી, તો ત્યારે પણ જે ધુમાડો ને આતીને એની એક શરીરના શ્વસન તંત્રની અંદર જતું હોય, હા જી, તો વાયરલ ઇન્ફેક્શનની અંદર આ જે ધુમાડો ને આ બધું મિક્સ થાય તો એ શું તીવ્રતા વધવાની સંભાવના રહે ખરી કે પછી પ્રદૂષણના કારણે કોઈ રોગ થાય ખરી? હા જી જી, પોલ્યુશન તો બહુ જ એટમોસ્ફેરિક પોલ્યુશન એ તો બીમારી ફેલાવવા માટેનું મુખ્ય કારણ છે. જ્યારે આપણે અત્યારે શહેરી જીવનમાં જોઈએ છે કે વાહનોનું પ્રમાણ વધેલું છે અને એના કારણે ધુમાડાનું પ્રમાણ રહે છે, પ્રદૂષણ વધે છે, ફેક્ટરી કે કારખાનાની પ્રદૂષણ પણ હવામાં જોવા મળે છે. વત્તા અમુક સિઝન એવી હોય છે કે જ્યારે હવામાં લાંબો સમય સુધી પોલ્યુશનના પાર્ટિકલ સસ્પેન્ડેડ રહેતા હોય છે અને એના કારણે પણ તમારા શ્વસન તંત્રને થવાના રોગોની શક્યતા વધારે હોય છે. એટલે પ્રદૂષણ આમાં શ્વસન તંત્રના દરેક રોગ માટે જવાબદાર છે. એમાં વાયરસના ઇન્ફેક્શન થઈ શકે, બેક્ટેરિયાના ઇન્ફેક્શન થઈ શકે, ફંગલ ઇન્ફેક્શન થઈ શકે, પેરાસાઇટિક ઇન્ફેક્શન પણ થઈ શકે છે એટમોસ્ફિયર પોલ્યુશનથી. તેથી આપણે શક્ય હોય ત્યાં સુધી માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. આપણે જાણીએ છીએ કે જ્યારે શ્વસન તંત્રના રોગોનો હમણાં એક એપિડેમિક આવી ગયો ત્યારે આપણે સૌથી વધારે માસ્કનો ઉપયોગ કરીને એનાથી બચતા હતા. તો આ સિદ્ધાંત, આ પ્રિન્સિપલ અત્યારે પણ આપણે જાળવવો જ જોઈએ. એ અત્યારે એટલું જ જરૂરી છે કે જ્યારે પ્રદૂષણ વધે છે, વાયરસનું સંક્રમણ વધે છે, ત્યારે સૌથી એનાથી બચવાનો સારામાં સારો ઉપચાર છે માસ્ક પહેરવું. તમારે મોંને રૂમાલ, કપડું, માસ્કથી ઢાંકેલો રાખો. ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળો. અને જ્યારે તમે પ્રદૂષણવાળી જગ્યામાં કે વધારે પડતી ઓવરક્રાઉડેડ જગ્યાએ જાઓ છો તો તમે શક્ય હોય ત્યાં સુધી માસ્કનો ઉપયોગ કરો. માસ્કના ઉપયોગથી તમે આ શ્વસન તંત્રને થતા રોગો અને પોલ્યુશનના કારણે જે થતી બીમારીઓ છે એનાથી જરૂર બચી શકશો. બિલકુલ. એક થોડોક આડ વાત તરીકેનો એક પ્રશ્ન, ઘણા એવા પણ હોય કે જે વોશરૂમની અંદર પણ મોબાઈલ લઈને જતા હોય તો ત્યાંના પણ જે બેક્ટેરિયા કે વાયરલ અથવા વાયરસ હોય એ આવતા હોય તો આમે લઈ જવું એ હિતાવહ કે નહીં? નહીં, એ કોઈ પણ રીતે હિતાવહ નથી. આ એક પ્રકારની ખરાબ ટેવ છે, આ એક પ્રકારની કુટેવ છે અને શક્ય હોય ત્યાં સુધી આનો ઉપયોગ ટાળવો જ જોઈએ. કારણ કે તમે જ્યારે વોશરૂમનો ઉપયોગ કરો છો ત્યારે ત્યાં આગળ પણ અમુક પ્રકારના બેક્ટેરિયા અને વાયરસનો ઉપદ્રવ પુષ્કળ પ્રમાણમાં હોય છે. અમુક વાયરસ એ સરફેસથી ફેલાતા હોય છે, સરફેસના માધ્યમથી તમારા શરીરમાં પ્રવેશ કરતા હોય છે કે જ્યારે તમે મોબાઈલ કે બીજી કોઈ પણ વસ્તુ સાથે રાખો છો ત્યારે એ બેક્ટેરિયા, વાયરસ એ મોબાઈલ કે બીજી વસ્તુના સરફેસ ઉપર ચોંટી જાય છે અને એ વસ્તુને તમે જ્યારે હાથમાં લો છો, પકડો છો ત્યારે એ સરફેસના રસ્તેથી તમારા શરીરમાં એ પ્રવેશ કરે છે અને એ વાયરસ કે બેક્ટેરિયા જે તમારા શરીરમાં પ્રવેશ કરે છે એ તમારા શરીરમાં બીમારી ફેલાવે છે. તેથી જે જગ્યાએ આ વાયરસ અને બેક્ટેરિયાનો ઉપદ્રવ વધારે હોય ત્યાં આગળ આ બધી વસ્તુનો ઉપયોગ ટાળવો જોઈએ અને આ રીતની ખરાબ ટેવ ના રાખવી જોઈએ. એટલે હું તો આને ખરાબ ટેવ જ સમજીશ. જી, આપણી જોડે ગીતાબેન જોડાય છે ભાવનગરથી. જી, તો ગીતાબેન આપનો સવાલ જણાવો. હેલો. હા ગીતાબેન, પ્રશ્ન જણાવો. હા, આમાં છે ને આપણે શરીરનો બહુ 3-4 દિવસથી દુખાવો થાય છે અને ખાંસી છે. જી, તો મને લાગે છે ગીતાબેન આપને પણ વાયરસની અસર થયેલી જ છે. તો અત્યારે તમને જે સાધારણ દુખાવો થાય છે, થોડી ખાંસી છે, એ એક પ્રકારના વાયરસના જ લક્ષણો છે. તો આમાં સૌથી સારામાં સારી વસ્તુ છે કે તમે અત્યારે આરામ કરો. આરામ એ વાયરસની મુખ્ય દવા છે. તમારે અત્યારે બને ત્યાં સુધી મહેનતનું કામ અથવા વધારે પડતું શ્રમ એવોઇડ કરવો જોઈએ. અને બીજું, તમે પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લો.
સારું હાઇડ્રેશન હશે, શરીરમાં પુષ્કળ તમે પાણી પીધેલું હશે તો તમને વાયરસની અસર ઓછી થઈ જશે. અને જ્યારે આવું શરીર દુખતું હોય, કળતર થતી હોય, તાવનો અનુભવ થતો હોય તો એના માટેની સાદી સિમ્પલ દુખાવાની જે ગોળી કે પેરાસિટામોલ ટાઈપની દવા તમારે લેવી જોઈએ. અને ખાંસી છે તો ખાંસી માટેની પણ અમુક જે કફ સિરપ અને એન્ટી કફ દવાઓ આવે છે એનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે વાયરસની અસર હોય ત્યારે આપણે એન્ટીબાયોટિકનો ઉપયોગ ના કરવો જોઈએ અને કોઈ પણ પ્રકારના ટેસ્ટ અને એના વિના એન્ટીબાયોટિક આપણે ચાલુ ના કરવી જોઈએ. તો રાજેશભાઈ, આ બે બાબતો તમે જે કીધી બહુ મહત્વની છે. એક તો એન્ટીબાયોટિક કેમ ના લેવી જોઈએ અને બીજું કયા કયા ટેસ્ટ કરાવવા જોઈએ? જી, આપણે વાયરસ એ છે એ સેલ્ફ લિમિટિંગ બીમારી છે. એની જાતે શરીરની રોગ પ્રતિકારક શક્તિથી જ વાયરસ શરીરમાંથી દૂર થવાનો છે. આપણે એન્ટીબાયોટિક છે એ બેક્ટેરિયાને મારવા માટેની દવા છે કે જ્યારે તમને કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય છે ત્યારે તમને એન્ટીબાયોટિક ચોક્કસ ફાયદો કરશે, પણ વાયરસમાં એન્ટીબાયોટિક દવાઓનો કોઈ રોલ નથી. ઉપરથી વાયરસની અંદર તમે એન્ટીબાયોટિક દવા લેશો તો એનું રેઝિસ્ટન્સ પેદા થશે શરીરની અંદર. એનું જ્યારે જરૂર હશે ત્યારે એ કામ નહીં કરે. તો અમારી પાસે જ્યારે દર્દી તાવ અને શરદી, ખાંસી, કફ કે એની તકલીફ સાથે આવે છે ત્યારે અમારે પહેલાં એને ડિફરન્શિએટ કરવાનું હોય છે કે આ દર્દીને વાયરસનો ચેપ છે કે બેક્ટેરિયાનો ચેપ છે. યુઝ્યુઅલી વાયરસના ચેપમાં માઇલ્ડ લક્ષણો હોય છે અને બેક્ટેરિયાના ચેપમાં થોડા વધારે પ્રમાણમાં લક્ષણો જોવા મળે છે. જ્યારે અમે ક્લિનિકલી એ ડિફરન્શિએટ ના થઈ શકે એવું હોય ત્યારે અમે લેબોરેટરીના બ્લડ ટેસ્ટનો ઉપયોગ કરીએ છીએ અને બ્લડની અંદર જ્યારે શ્વેતકણોનું પ્રમાણ WBC કાઉન્ટ વધી જાય છે ત્યારે અમે એને બેક્ટેરિયલ ઇન્ફેક્શન ગણીએ છીએ. અને એક CRP નામનો પણ રિપોર્ટ હોય છે, એનું પ્રમાણ પણ જ્યારે શરીરમાં વધારે હોય ત્યારે અમે એને બેક્ટેરિયલ ઇન્ફેક્શન ગણીએ છીએ અને એના માટે અમે એન્ટીબાયોટિકનો ઉપયોગ કરીએ છીએ. એન્ટીબાયોટિક દવાઓથી બેક્ટેરિયલ ઇન્ફેક્શનમાં જરૂર ફાયદો થાય છે, દર્દીને સારી રીતે રિકવર થઈ જાય છે અને આ રોગ મુક્ત થઈ જાય છે. જ્યારે વાયરસના દર્દીને અમે એન્ટીબાયોટિકનો ઉપયોગ નથી કરતા. આપણી જોડે અન્ય એક દર્શક મિત્ર જોડાય છે, ગોરધનભાઈ. જી ગોરધનભાઈ, આપનો પ્રશ્ન જણાવો. આ સાહેબ, ગળામાં દુખાવો થાય છે અને છીંકવો આવે છે, તો એ વાયરસ ઇન્ફેક્શનનું લક્ષણ છે, તો કઈ દવા લેવી જોઈએ? જી, આપને જે છીંકો આવે છે અને ગળામાં દુખે છે એ વાયરસ ઇન્ફેક્શનનું જ લક્ષણ છે. મેં હમણાં જણાવ્યું એ રીતે તમારે હમણાં આરામ કરવો જોઈએ, પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ. તમે શક્ય હોય તો ઠંડુ પાણી કે બરફ, આઈસ્ક્રીમ, કોલ્ડ્રિંક એનો ઉપયોગ ટાળજો. ગરમ પાણી પીઓ, ગરમ પાણીના કોગળા કરો, એનાથી તમને ગળામાં રાહત રહેતી હોય છે. અને જ્યારે તમને તાવ જેવું લાગે તો તમે સાદી પેરાસિટામોલ ટાઈપની દવાઓ લઈ શકો. અને ખાંસી માટે પણ અત્યારે જે એન્ટી કફ સિરપ આવે છે કે ખાંસીની જે દવાઓ મળતી હોય છે એ તમે વાપરશો. 3 થી 5 દિવસમાં આનું તમને પરિણામ મળતું હોય છે. 3 થી 5 દિવસમાં તમે સારા થઈ જતા હોય છો અને એના માટે કોઈ ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી હોતી. જી રાજેશભાઈ, ગર્ભાવસ્થા જે ધારણ કરેલી સ્ત્રીઓ હોય એમને જો કોઈ આ પ્રકારનું વાયરલ ઇન્ફેક્શન થાય તો કેવા પ્રકારની કાળજી રાખવી જોઈએ? જી, જ્યારે પ્રેગ્નન્સી સાથે વાયરલ ઇન્ફેક્શન હોય છે ત્યારે થોડી સ્પેશિયલ કેર, સ્પેશિયલ અટેન્શનની જરૂર પડતી હોય છે. કારણ કે જ્યારે પ્રેગ્નન્સી છે ત્યારે બાળક અને માતા બંનેનું ધ્યાન રાખવાનું હોય છે. જ્યારે વાયરલ ઇન્ફેક્શન છે એવું નિદાન થાય છે ત્યારે સારવાર સેમ રહે છે. જ્યારે નોર્મલ માણસને વાયરલ ઇન્ફેક્શન થાય અને પ્રેગ્નન્સી વિથ વાયરલ ઇન્ફેક્શન થાય, સારવારમાં કોઈ જ ફરક નથી હોતો. પણ ગર્ભાવસ્થાની અવસ્થા હોય ત્યારે દર્દીને અમે થોડી વિશેષ કાળજી રાખવાની સલાહ આપીએ છીએ કે બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું ભારે કામ ના કરો, શ્રમ ના કરો, મહેનત ના કરો. પૂરતા પ્રમાણમાં આરામ લો, પૂરતા પ્રમાણમાં પ્રવાહી લો અને સિમ્પ્ટોમેટિક દવા જ આપતા હોય છે. અમુક દવાઓ આપણે પ્રેગ્નન્સીમાં એવોઇડ કરતા હોય છે. એ જ રીતે પ્રેગ્નન્સીમાં જ્યારે વાયરલ ઇન્ફેક્શન હોય છે ત્યારે અમે સાદી સિમ્પલ પેરાસિટામોલ ટાઈપની અને સિમ્પ્ટોમેટિક દવાનો જ ઉપયોગ કરીએ છીએ અને દર્દીને આરામ કરવાનું અને પ્રવાહી પુષ્કળ લેવાની સલાહ આપતા હોઈએ છીએ. જી, ચંદ્રિકાબેન જોડાય છે. ચંદ્રિકાબેન, આપનો પ્રશ્ન જણાવો. હા જી, મારો પ્રશ્ન છે કે મને શરદી જ્યારે થાય છે ને ત્યારે કફ બહુ થઈ જાય છે, તો કફ થવાનું મુખ્ય કારણ શું હોઈ શકે? જી, આપને જ્યારે શરદી થાય છે ત્યારે કફ થાય છે,
શરદી ઘણી વખતે એલર્જી ટાઈપની પણ શરદી હોય છે. ઘણા દર્દીઓને શરદી વારે ઘડીએ થતી હોય છે અને જ્યારે થાય છે ત્યારે થોડી લાંબી ચાલતી હોય છે. તો આવા દર્દીને વાયરસ કરતાં એલર્જીની શરદી અમે વધારે ધ્યાનમાં રાખીએ છીએ. તો તમારે ધૂળ, ધુમાડો, કચરો, રજકણો, ડસ્ટ, પોલ્યુશન એ બધાથી સાચવવાનું હોય છે. જ્યારે પણ આ બધી વસ્તુના સંપર્કમાં આવો છો એ બધી વસ્તુની એલર્જી હોય છે, એનાથી તમને શરદી થઈ જતી હોય છે. અને બીજું, જો તમને વારે ઘડીએ કફની પ્રકૃતિ રહેતી હોય તો શક્યતા એવી પણ છે કે કોઈક તમારા ફેફસા નબળા છે. કોઈક વાર વારે ઘડીએ એલર્જીના કારણે ફેફસા પર અસર થતી હોય છે, ફેફસા નબળા થઈ જતા હોય છે, ફેફસામાં કોઈક વાર કફનો ભરાવો થઈ જતો હોય છે. એના કારણે દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે અને વારે ઘડીએ કફની તકલીફ થતી હોય છે. તો આવા સમયે અમે દર્દીને થોડા રિપોર્ટ્સ કરાવવાની, અમુક ટેસ્ટ કરવાની પણ સલાહ આપીએ છીએ, જેમાં છાતીનો ફોટો કરવાની સલાહ આપીએ છીએ અને અમુક બેઝિક બ્લડ ટેસ્ટ કરીને જાણીએ છીએ કે આ દર્દીને શેના માટે વારે ઘડીએ શરદી ખાંસી થાય છે, કફ કેમ થાય છે, અને એ પ્રમાણે એની સારવાર કરીએ છીએ જેથી દર્દીને એનો ચોક્કસ ફાયદો થાય છે. જી, આપણી જોડે અન્ય એક દર્શક જોડાય છે, દિનેશભાઈ પાલનપુરથી. જી, આપનો સવાલ જણાવો. હા, નમસ્કાર સર. મારો પ્રશ્ન એવો છે કે જ્યારે વાયરલ ઇન્ફેક્શન થાય ત્યારે ગળામાં સોજો આવે ત્યારે શું ટ્રીટમેન્ટ લેવી જોઈએ, અને વાયરલ ઇન્ફેક્શનનો જેમ બેક્ટેરિયલ ઇન્ફેક્શનનો ટેસ્ટ હોય છે એમ વાયરલ ઇન્ફેક્શનનો કોઈ ટેસ્ટ હોય છે સર? જી, તમારો સવાલ એકદમ વ્યાજબી અને સરસ છે કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન આપણે બ્લડ ટેસ્ટથી મેં સમજાવ્યું એ રીતે જાણી શકીએ છીએ. એ રીતે વાયરલ ઇન્ફેક્શનનો પણ ટેસ્ટ હોય છે. વાયરસ માટે પણ આપણે બ્લડ ટેસ્ટ દ્વારા જાણી શકીએ છીએ કે આપણા શરીરમાં કયા પ્રકારનો વાયરસ છે. તમને ખ્યાલ હોય તો જ્યારે કોરોનાનો ઉપદ્રવ ચાલતો હતો ત્યારે બધા RT-PCR નામનો ટેસ્ટ કરાવતા હતા. ગળાની અંદરથી આપણે સ્વાબ લઈને અને એને લેબોરેટરીમાં મોકલતા હતા અને લેબોરેટરીની અંદર આપણે એ વાયરસ છે કે નહીં એ જાણી શકતા હતા. બીજું, વાયરસનો લોડ પણ જાણી શકતા હતા કે એ વાયરસનો લોડ આપણા શરીરમાં કેવો છે, વાયરસનું પ્રમાણ કેટલું વધારે છે, ઓછું છે, મીડિયમ છે, એ પણ જાણી શકતા હતા. તેથી વાયરસના પણ ટેસ્ટ હોય છે લેબોરેટરીમાં અને એ આપણે જાણી શકીએ છીએ કે તમને ઇન્ફ્લુએન્ઝામાં કયા પ્રકારનો ઇન્ફ્લુએન્ઝા છે, ફ્લૂ પ્રકારનો જે વાયરસ હોય છે, H1N1 હોય છે, H3N2 હોય છે, આ બધા વાયરસના નામ છે અને એ લેબોરેટરીની અંદર આપણે જાણી શકીએ છીએ, ટેસ્ટ કરી શકીએ છીએ. અને એના માટે તમારે ગળામાંથી એનું સેમ્પલ લેવામાં આવે છે, લેબોરેટરીમાં જાય છે અને એનો 2 થી 3 દિવસમાં રિપોર્ટ આવે છે અને તમને કયો વાયરસ છે એ લેબોરેટરીમાં આપણે ચોક્કસપણે જાણી શકીએ છીએ. જી, રાજેશભાઈ, જોઈએ કે હવે નવરાત્રિની સિઝન પણ આજથી જ પ્રારંભ થવાની છે, એટલે ગરબા રમ્યા બાદ ઠંડુ પાણી પીવું અને ક્યાં કોઈક એવા સ્થાન પણ હોય કે જ્યાં ધૂળની ડમરી પણ ઉડતી હોય. જી, તો આ નવરાત્રિની અંદર વાયરલ ઇન્ફેક્શનથી કેવા પ્રકારની આદતો આપણે જાળવી રાખીએ, કેળવીએ તો એ આપણને ઉપયોગી રહે? જી, હવે અત્યારે નવરાત્રિના સમયમાં આપણે જાણીએ છીએ કે લોકો રાત્રે મોડે સુધી જાગતા હોય છે. પ્લસ તમે જે જગ્યાએ નવરાત્રિના પ્રસંગમાં જાઓ છો ત્યાં આગળ પણ ભીડની માત્રા વધારે હોય છે, ઘણા બધા લોકો સાથે હોય છે. પ્લસ ત્યાં આગળ પ્રદૂષણની પણ સંભાવના રહેલી હોય છે. તો આવા, અને બીજું કે લોકો રાત્રે મોડે સુધી જાગતા હોય છે ત્યારે બહારનો ખોરાક ખાતા હોય છે, ઠંડુ પાણી, બરફ, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક, નાસ્તો, જંક ફૂડ એ બધું પણ ખાતા હોય છે. સવારે જેને વહેલા ઉઠવાનું હોય છે એ લોકોને ઊંઘની માત્રા પણ ઓછી થઈ જાય છે. આ બધી વસ્તુ તમારી રોગ પ્રતિકારક શક્તિ ઘટાડે છે. તો જ્યારે નવરાત્રિમાં તમે મોડે સુધી ઉજાગરો કરો છો, બહારનું ખાઓ છો અને સવારે તમે વહેલા ઉઠીને કામ પર જાઓ છો તો તમારી રોગ પ્રતિકારક શક્તિ ઓછી થાય છે. આવા સમયે તમને વાયરસનું ઇન્ફેક્શન થવાની શક્યતા પણ વધારે હોય છે, બેક્ટેરિયાના ઇન્ફેક્શન થવાની પણ શક્યતા વધારે હોય છે. જેથી દરેક વ્યક્તિએ એના માટેનું જે આપણે યુનિવર્સલ ગાઈડલાઇન કે જે આપણે ધ્યાન રાખવાનું સમજાયેલું છે એનું પાલન કરવું જોઈએ. શક્ય હોય તો તમારે દિવસમાં 1 થી 2 વખત ગરમ પાણીની વરાળનો નાશ લેવો જોઈએ, ગરમ પાણીના કોગળા કરવા જોઈએ અને ઠંડા પીણા કે આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંકનો આપણે ઉપયોગ ટાળવો જોઈએ. જી, રાજેશભાઈ, અંતિમ પ્રશ્ન, ઓવરઓલ વાયરલ ઇન્ફેક્શનને લઈને એનાથી બચવા માટે કેવા પ્રકારની કાળજી રાખવી જોઈએ અને આપનો દર્શકોને અમારા મેસેજ શું? જી, આનાથી બચવા માટે હું મુખ્ય કહીશ કે હાઇજીન બહુ જરૂરી છે. હાઇજીન, આહાર અને સ્ટ્રેસ ફ્રી. તમારે હાઇજીનમાં
મેં કીધું એ રીતે બને ત્યાં સુધી તાજો ખોરાક લેવો જોઈએ, ગરમ ખોરાક લેવો જોઈએ, બહારનો ઉગાડો વાસી ખોરાક ના લેવો જોઈએ, ઠંડી વસ્તુનો ઉપયોગ ના કરવો જોઈએ. પ્લસ તમે જ્યારે બહાર જાઓ છો ત્યારે જો પ્રદૂષણ છે તો તમારે બને ત્યાં સુધી માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. છીંક ખાતી કે ઉધરસ ખાતી વખતે તમારે મોં આગળ રૂમાલ કે કપડું, નેપકિન કે માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. અને સોશિયલ ડિસ્ટન્સિંગ જે આપણે સમજેલા છે કે એક વ્યક્તિથી બીજી વ્યક્તિને કમસે કમ 6 ફૂટનું અંતર રાખવું જોઈએ, આ જરૂરી છે. પ્લસ બીજું છે એ પૂરતા પ્રમાણમાં ઊંઘ મળવી જોઈએ. તો તમને જો પૂરતા પ્રમાણમાં આરામ મળેલો હશે, ઊંઘ મળેલી હશે, તમારી રોગ પ્રતિકારક શક્તિ સારી હશે, ઇમ્યુનિટી સારી હશે, તો આ રોગમાંથી તમે બચી શકશો. અને લાસ્ટમાં હું કહીશ કે કસરત કે એક્સરસાઇઝ પણ શરીરની તંદુરસ્તી માટે જે જરૂરી છે. જો તમે નિયમિત રીતે કસરત કરતા હશો, શારીરિક શ્રમ કરતા હશો, તો તમારી રોગ પ્રતિકારક શક્તિ સારી રહેશે, તમારી ઇમ્યુનિટી સુધરશે અને તમે આ રીતે જે વાયરસથી થતા રોગો છે એમાંથી તમે બચી શકશો. જી રાજેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપે આજે વાયરલ ઇન્ફેક્શનને લઈને ખૂબ ડિટેલની અંદર દર્શકોને પણ જામે અને એ પ્રકારના આપે એમના પ્રશ્નોના ઉત્તર પણ આપ્યા. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી ધન્યવાદ. તો મિત્રો, આજની આ વાયરલ ઇન્ફેક્શન રિલેટેડ ચર્ચા તો અહીં પૂર્ણ થાય છે, પરંતુ વાયરલ ઇન્ફેક્શન વિશેની જાગૃતિ અને સાવધાની એ ચાલુ રાખવી એ ખૂબ જરૂરી છે. કેમ કે આ શું કહેવાય, આપણે કોઈ પણ ઉત્સવ કે કોઈ પણ તહેવાર ત્યારે જ સારી રીતના માણી શકીએ જ્યારે આપણે સ્વસ્થ અને મનથી મસ્ત હોઈએ. તો સાવધાન રહે, સતર્ક રહે. આજના આરોગ્ય કેફેની ચર્ચામાં બસ આટલું જ. હું હિતાંશ આપની રજા લઉં છું. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.